નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। તો આજે વાત કરીશું દુનિયાભરમાં અને ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો એક અજંપા ભરી શાંતિ છે। કોઈને ખબર નથી કે આખરે આગળ શું થવાનું છે। અત્યારે ઠેર ઠેર કરકસરની વાત થઈ રહી છે। મંત્રીઓ પોતાનો કાફલો અટકાવી રહ્યા છે, કાફલામાં કાપ મૂકી રહ્યા છે। કેટલાક લોકો હવે સાયકલ લઈને ચાલવા લાગ્યા, કેટલાક લોકો મોટરસાયકલ લઈને ચાલી રહ્યા છે, કેટલાક લોકો મેટ્રોમાં સવારી કરી રહ્યા છે। આપણે ગુજરાતમાં જોયું કે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત હવે તે મેટ્રો ટ્રેનમાં કે પછી રેલવેનો ઉપયોગ કરી રહ્યા છે અવર જવર માટે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના આપણે વિઝ્યુઅલ જોયા કે પોતે બાઇક લઈને પહોંચ્યા હતા। આજે દેશભરમાં અલગ અલગ રાજ્ય સરકારો હવે નિર્ણય કરી રહી છે કે હવે વર્ક ફ્રોમ હોમ લોકડાઉન વખતે એટલે કે કોરોના કાળમાં જે આપણે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અપનાવ્યું હતું, ત્યારે એ વખતે તો આપણે તૈયાર પણ નહોતા, પણ સ્થિતિ એવી હતી કે ઘરની બહાર આપણે નહોતા નીકળી શકતા। અત્યારે તો નીકળી શકીએ છીએ, પણ આપણે કેમ કે કરકસર કરવાની છે, આપણે પેટ્રોલ ડીઝલ બચાવવાનું છે, વિદેશી હુંડિયામણ બચાવવાનું છે, એટલા માટે જ આ બધી જદ્દોજહેદ થઈ રહી છે। કેમ? કારણ કે તમે જોયું કે એવું નથી કે અચાનક આ સ્થિતિ આવી હોય। આ જે સ્થિતિ છે યુદ્ધની, એ 28 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી, પણ કેમ કે આપણા પર એની અસર ન થઈ, કારણ કે આપણી જોડે સ્ટ્રેટેજિક એ રિઝર્વ હતા। પેટ્રોલ ડીઝલનો જથ્થો પહેલાથી આપણે જે રિઝર્વ રાખ્યો હતો, એની અસર અત્યાર સુધી એના કારણે આપણા પર ન થઈ, પણ ધીમે ધીમે જથ્થો ઓછો થઈ રહ્યો છે। સાથે સાથે આપણું જે ઇમ્પોર્ટ બિલ છે એ ખૂબ વધી રહ્યું છે, અને જ્યારે આપણે બિલ આપણું વધારતા હોય ત્યારે આપણે 790 બિલિયન જે આપણું વિદેશી હુંડિયામણ છે એ આપણી જોડે અત્યારે છે, પણ કદાચ એ સતત ઘટી રહ્યું છે, એને બચાવવાનો એક સંકલ્પ છે। એને બચાવવા માટે પેટ્રોલ ડીઝલ એનો ઇમ્પોર્ટ આપણે ઘટાડીએ અથવા તો એની કરકસર થાય, સોનું ન ખરીદીએ, વિદેશ યાત્રા ન થાય, તેલ સતત એડિબલ ઓઇલ મંગાવવું પડે છે। આ બધાની વચ્ચે આ તમામ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। એટલા માટે જ હવે કદાચ એવી વિગત છે કે વર્ક ફ્રોમ હોમ, જી હા, ગુજરાતમાં પણ હવે સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા થઈ શકે છે। ભાવિકા, બિલકુલ, વૈશ્વિક પરિસ્થિતિઓ જે પ્રકાર નિર્માણ પામી છે તેને પગલે સરકારી કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમ અંગે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે હવે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અંગે સરકારે વિચારણા કરી રહ્યું છે। વર્ક ફ્રોમ હોમ અથવા રોટેશન પ્રમાણેની કામગીરી છે તે કરવામાં આવી શકે છે, તે અંગે વિચારણા ચાલી રહ્યું છે। વર્ક ફ્રોમ હોમ અંગે આવતીકાલથી કેબિનેટની બેઠકમાં ચર્ચા પણ થશે। કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ કામગીરી અંગે નિર્ણય લેવાશે। ઈંધણની બચત અંગે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અંગે વિચારણા કરાશે। વર્ક ફ્રોમ હોમ આપણે જે પ્રકારે મારા સહયોગીએ કહ્યું કે કોરોના કાળ વખતે અપનાવવામાં આવ્યું હતું, કારણ કે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું હતું, પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ છે, કારણ કે આપણે ઈંધણની બચત કરવાની છે। શેરિંગ ટ્રાન્સપોર્ટેશનનો પણ હવે લોકો ઉપયોગ કરવા લાગ્યા છે, અને ખાસ કરીને મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય, પોતાના કોન્વોમાં જે ગાડીઓ છે તેની પર કાપ મૂક્યો છે। ઈંધણની બચત કરવી શા માટે જરૂરી બની રહી છે? વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે, યુદ્ધની સ્થિતિ જે પ્રકારે બની છે, અને આગળ શું થશે તેની કોઈ જ અત્યારે કહી શકાય કે કોઈ પ્રકારના સંકેત એવા પણ નથી મળી રહ્યા કે યુદ્ધ વિરામ થઈ શકે। યુદ્ધ વિરામ થશે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી જે જહાજો છે તે પસાર થઈ શકે। ભારતીય કૂટનીતિક કહી શકાય ખૂબ જ સારી રહી છે અત્યાર સુધી, જે આપણા જહાજ છે તે પસાર થઈ ચૂક્યા અને આપણને જથ્થો પણ મળ્યો, પરંતુ આ જથ્થો કેટલા સમય સુધી ચાલે એ પણ કહી શકાય નિશ્ચિત નથી માનવામાં આવતું કે ક્યાં આ પરિસ્થિતિ જઈને અટકશે। એટલે કે કરકસર કરવી, જેમ વડીલો કહેતા હોય છે કે જ્યારે પણ આપણને ફ્યુચરનું ખબર ન હોય ત્યારે વર્તમાન સમયમાં એ કરકસર કરવી એ ખૂબ અનિવાર્ય બનતી હોય છે, અને તે જ અનિવાર્યતા અત્યારે દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે। બીજા દેશોની પણ વાત કરીએ, બીજા દેશોમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવવામાં આવ્યું છે, અને ખાસ કરીને જે સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા તે વખતે ક્લાસીસ પણ ઘરેથી કરવામાં આવી રહ્યા હતા, તેવા ઓનલાઈન ક્લાસીસ પણ શરૂ થઈ ચૂક્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે અપીલ કરી છે, વર્ક ફ્રોમ હોમ અપનાવવાની વાત કરી, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ માંગણી કરી। સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે। પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશને રજૂઆત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। તબક્કાવાર વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે, હાઇબ્રિડ વર્કિંગ મોડલ માટે રજૂઆત કરવામાં આવે, એટલે કે સાપ્તાહિક કામ 2-5 દિવસ કરવાની પણ માંગ કરવામાં આવી।
અધિકારી કર્મચારીઓની રોટેશન આધારિત વર્ક ફ્રોમ હોમની અત્યારે માંગ થઈ રહી છે। ઈ ઓફિસ, વર્ચ્યુઅલ મીટિંગ, ડિજિટલ ફાઇલને પ્રાધાન્ય આપવાની માંગ થઈ રહી છે। એટલે કે મંત્રીઓ જોડાઈ રહ્યા છે, પરંતુ સાથે હવે કર્મચારીઓ પણ માંગ કરી રહ્યા છે કે વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે, અને વર્ક ફ્રોમ હોમ એટલા માટે કરવામાં આવે કે જેથી કરીને લોકો છે તે ઓફિસ પર કહી શકાય ઈંધણની બચત કરી શકાય, ઓફિસ પર ભેગા ન થાય, હાઇબ્રિડ મોડલ અપનાવવાની વાત કરી રહ્યા છે। એટલે કે કહી શકાય એક વીકમાં 5 દિવસ છે તે કામગીરી કરવામાં આવી શકે। આ પ્રકારનું જે મોડલ અપનાવવાની વાત થઈ રહી છે। વિકાસ દરેક ક્ષેત્રમાં સરકારી કર્મચારીઓ તો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કમર્શિયલ ક્ષેત્રોમાં પણ હવે આ મોડલ અપનાવવામાં આવી શકે। બિલકુલ, આજે અલગ અલગ કર્મચારી સંગઠન માંગ કરી રહ્યા છે। શું એમના તરફથી નિવેદન આપવામાં આવ્યું પણ સાંભળી લઈએ। રાજ્યના ઈંધણને વપરાશ ઘટાડવા માટે વર્ક ફ્રોમ હોમની અપીલ કરેલી છે। તે અનુસંધાને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, સચિવાલય ફેડરેશન, કર્મચારી મોરચો તેવા જુદા જુદા મંડળોએ સરકારશ્રીને રજૂઆત કરેલી છે અને વર્ક ફ્રોમ હોમ નો અમલ કરવામાં આવે। ભૂતકાળમાં કોરોના કાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમનો અમલ કરવામાં આવેલો હતો, તે સફળ રહેલો છે। તેવી જ રીતે અત્યારે પણ તેનો અમલ કરવામાં આવે તો કર્મચારીઓને ફાયદો થાય, સાથે સાથે જ રાજ્યનો આર્થિક રીતે પણ ફાયદો થઈ શકે છે અને ઈંધણનો વપરાશ ઘટાડી શકાય છે। ચોક્કસથી અત્યારે હાલ જે ઈ સરકાર છે, વર્ચ્યુઅલ મીટિંગો થઈ રહી છે, વિડીયો કોન્ફરન્સથી કામકાજ થઈ રહ્યું છે અને ડિજિટલ ફાઇલ વ્યવહારો થઈ રહ્યા છે। એટલે જે ફિઝિકલી જે ફાઇલો હતી તેનું પ્રમાણ ઘટી ગયું છે અને ઈ સરકારનો ઉપયોગ કરી અને ઘરે પણ આ પોતાનું કામકાજ કરી શકાય તેવું પરિસ્થિતિ હાલ સરકારે વિકસાવેલી છે। તો આ આધારે આપણે વર્ક ફ્રોમ હોમની સફળતા સારી રીતે કરી શકીએ। માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં ઈંધણનો ઘટાડો એટલે પેટ્રોલ ડીઝલમાં ઘટાડો કરવા માટે અપીલ કરી છે। તો તેને અનુલક્ષીને કર્મચારીઓ તેમજ વહીવટીતંત્ર પણ એમાં, ગુજરાત રાજ્યનું વહીવટીતંત્ર પણ એમાં સહભાગી થઈ શકે અને એ બાબતે ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ એક રજૂઆત કરવામાં આવી છે, જેની અંદર જ્યાં કાર્યને અનુરૂપ જ્યાં શક્ય હોય ત્યાં રોટેશન બેઝ પર વર્ક ફ્રોમ હોમ તેમજ 5 ડે વીકનો કન્સેપ્ટ અપનાવી અને કર્મચારીઓ જે એમના ઘરેથી બીજા અલગ અલગ જિલ્લાઓમાંથી પોતાની ઓફિસે કચેરીએ આવતા હોય છે, તો તેના કારણે જે પેટ્રોલ ડીઝલનો વપરાશ થતો હોય છે એમાં બચત થઈ શકે, રાજ્ય સરકારની કચેરીઓની અંદર વીજળીની બચત થઈ શકે। તો આ તરફ અમદાવાદ કોર્પોરેશન તરફથી પણ હવે મહત્વનો પરિપત્ર, મહાનગરપાલિકા કમિશનરનો આ પરિપત્ર। એએમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ખાસ સૂચન, કર્મચારીઓને એએમટીએસ અને બીઆરટીએસનો ઉપયોગ કરવાની સૂચના। એએમસી ઓફિસરે પણ કાર પુલિંગનો ઉપયોગ કરવો પડશે। ઓફિસ નજીક રહેતા કર્મચારીઓ બાઇક શેરિંગ કરે, કાર પુલિંગ કરે એવી સૂચના પણ હવે એએમસી તરફથી આપવામાં આવી છે। એટલે કે એક બાજુ કર્મચારીઓ પણ રજૂઆત કરી રહ્યા છે, રાજ્ય સરકાર પણ વિચારણા કરી રહી છે, કોર્પોરેશનમાં પણ આ રીતના સૂચન આપી દેવામાં આવ્યા। સુરત મનપા તરફથી પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, એ પણ થોડી મિનિટોમાં આપણે કમિશનર સાથે પણ સંવાદ કરીશું, એમની સાથે વાર્તાલાપ કરીશું। સુરત મનપાના અધિકારી હવે કાર શેરિંગ કરશે। જે આ સમાચાર, એક જ કારમાં 4 અધિકારીઓ સાથે મુસાફરી કરશે। ઈંધણ બચાવ માટે મનપાનો આ નિર્ણય, શહેરમાં નવી 600 ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું પણ આયોજન છે। ડોર ટુ ડોર કચરાની ગાડીમાં ઇલેક્ટ્રિક વાહન આવશે। બીઆરટીએસ રૂટ પર ઈ વ્હીકલ પરિવહનને વેગ આપવામાં આવશે। તો આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ભરતભાઈ ચૌધરી જોડાઈ ગયા છે, જેઓ મહામંત્રી છે કર્મચારી મહામંડળના। ભરતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સાથે અરવિંદભાઈ ઠક્કર જોડાયા છે, પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ છે। અરવિંદભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અને આપણી સાથે સુરત મનપા કમિશનર પણ જોડાયા છે, એમની સાથે પણ સંવાદ કરીશું। તો પહેલા ભરતજી, આપની પાસે આવવા માંગીશ કે કર્મચારીઓ તરફથી રજૂઆત થઈ રહી છે, સરકારને, મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, શું કહેવામાં આવી રહ્યું છે અને કેવી રીતે એનું અમલીકરણ થશે? કર્મચારીઓ માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ કરેલી હતી તેને અનુલક્ષીને એક વિનંતી કરી છે અને રાજ્ય સરકારને વર્ક ફ્રોમ હોમ અમલ કરવા માટે જણાવ્યું છે। સાથે સાથે જ રાજ્યના કર્મચારી મંડળોએ ભૂતકાળમાં પણ 5 ડે વીકની માગણી કરેલી હતી, જેથી આજીવન
આ પેટ્રોલ ડીઝલનો ખર્ચ ઘટાડી શકાય છે અને વિદ્યુતનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. તે રીતની અગાઉ પણ માગણી કરેલી હતી અને અત્યારે જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ આ મુહિમ ચલાવી છે ત્યારે આપણે દેશહિત અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને પેટ્રોલ ડીઝલનું જેટલું ઓછું વપરાશ થાય તેના માટે થઈ અને ઓડ ઇવન અથવા તો પછી વર્ક ફ્રોમ હોમ અથવા 5 ડે વીક અથવા કોઈ વીકમાં 2 દિવસ કે 3 દિવસ કામગીરી કરી અને આ કાર્ય સફળ બનાવીએ તેવી કર્મચારી મહામંડળની માગણી છે. સુરતના કમિશનર આપણી સાથે જોડાયા છે. એમના નાગરાજન આપની પાસે આવવા માંગે. સર, જે પ્રકારે પીએમ મોદીની અપીલ બાદ સુરત મહાનગરપાલિકાએ કેવા પ્રકારે નિર્ણય કર્યો છે, જે પ્રકારે તેમણે અપીલ કરી છે, સુરત મનપા કેવી રીતે વર્તી રહ્યું છે, આપની પાસેથી જાણવા માંગીશ. માન્ય વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે આપણે ઇંધણ બચાવવાનું છે, ડીઝલ અને પેટ્રોલનો જે ઉપયોગ છે એ ઓછું કરવા માટે સુરત મહાનગરપાલિકાના 29,000 કર્મચારીઓ સંયુક્ત રીતે નિર્ણય લીધું છે કે ખાનગી કામોમાં તથા સરકારી કામમાં આપણે વાહનોની ઉપયોગ ઓછું રાખવાનો અને જ્યાં જેટલું જરૂર છે એટલું જ ઉપયોગ કરવાનો અને જેટલું બને એટલું કાર પુલિંગનું પણ સુવિધાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. સવારે ઘરેથી ઓફિસ આવતા અને ઓફિસથી ઘરે જતા સુધીનો સમય અથવા ફિલ્ડ વિઝિટમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જતા સમય પણ ડીઝલને ઉપયોગ ઓછું કરવા માટે કાર પુલિંગ કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી મોદીના આહવાન બાદ જે પાલિકાના કેટલા કર્મચારીઓ અધિકારીઓ આ અભિયાનમાં જોડાવાના છે, કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થશે, કે કોણ ઓનલાઈન રહેશે, કોણ ઓફલાઈન કામ કરશે, એ રીતની કોઈ વ્યવસ્થા છે? આ અભિયાનમાં સફાઈવાળાથી પટાવાળાથી માંડીને ક્લાસ 2 ક્લાસ 3ના કર્મચારીઓ, અધિકારીઓ, ડેપ્યુટી કમિશનર, કમિશનર એમ બનીને લગભગ 29,000 કર્મચારીઓ કાર્યરત છે અને તમામે સંકલ્પ લીધું છે કે આ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે જોડાશે ને જેટલું જરૂર છે એટલા સુધીનું આ અભિયાન ચાલતું રહેશે એવું સંકલ્પ બધાએ લીધું છે. ઓકે, મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે ઈંધણની બચત કરી શકીએ, તો એવું કોઈ આયોજન છે કે ભાઈ આપણે આપણી આટલી બચત કરવાની છે? દિલ્હીમાં તો આ રીતના નિર્ણય લેવામાં આવ્યા છે કે આટલો જ તમને જથ્થો મળશે. સુરતમાં આવી રીતના કોઈ નિર્ણય લેવામાં આવ્યા? આપણે એવું અનુમાન કરી શકીએ કે 10 થી 15% જે કામગીરી છે એની અંદર અસર થશે. તો સામાન્ય રીતે 3,000 થી 4,000 લીટરનું અનુમાન છે કે બચત થઈ શકે છે. સર, જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી અને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ કેટલા જોડાશે, શું લાગી રહ્યું છે આપને? ખાસ કરીને આ અભિયાન કેટલા સમય સુધી ચાલશે તે પણ એક મહત્વની કહી શકાય કડી બની રહેશે. આ અભિયાનની અંતર્ગત જે કર્મચારીઓ છે, પાયાના કર્મચારીઓ છે, સફાઈ કામદારથી માંડીને ક્લરિકલ કેડર છે, ફિલ્ડ ઓફિસર્સ છે, AE છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, એવા તમામ અધિકારીઓ પણ એમાં જોડાવાના છે. અને ક્લાસ 1 અધિકારીમાં ડેપ્યુટી કમિશનર છે, એડિશનલ સિટી એન્જિનિયર છે અને કમિશનર તરીકે હું પોતે પણ એ અભિયાનમાં જોડાવાના છું અને કાર પુલિંગનો મહત્તમ ઉપયોગ કરવાનું આપણે શરૂ કરી દીધું છે. બિલકુલ સર, જે પ્રકારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તમામ લોકો જોડાશે, પરંતુ એક સવાલ એ પણ છે કે એક ફિલ્ડમાં કેટલા અધિકારીઓ જશે એ પણ એક મહત્વનો સવાલ છે. જ્યારે ફિલ્ડ વિઝિટ કરવાનું હોય તો અધિકારીઓ જે છે અલગ અલગ વિભાગના હોઈ શકે, તો એક જ જગ્યા ઉપર ભેગા થઈને ત્યાંથી એક ગાડીમાં 2-4 અધિકારીઓ સાથે બેસીને નીકળી શકે છે, જેથી કરીને એ રૂટ ઉપરના જેટલા કામો છે એક સાથે કરીને પાછું આવી શકે છે. બિલકુલ સર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ભરતભાઈ, આપની સાથે આપણે વાર્તાલાપ આગળ વધારીએ કે આ જે રજૂઆત કરવામાં આવી છે ત્યાંથી શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે, સરકાર આ બાબતે શું વિચારણા કરી રહી છે? હાલમાં સરકારશ્રી દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. હમણાં સાંજે જ સરકારશ્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જોઈએ તો જે બીજા રાજ્યો છે જેમ કે દિલ્હી છે, ઉત્તર પ્રદેશ છે, આવા રાજ્યોમાં આ બાબતને અમલ કરવામાં આવેલો છે અને ગુજરાત અને કેન્દ્રમાં બંનેમાં એક જ સરકાર હોય. કર્મચારી મહામંડળને પણ એવી અપેક્ષા છે કે રાજ્યમાં પણ આ નીતિ અમલમાં આવશે. અચ્છા, અગાઉ કોરોના કાળ દરમિયાન આપણે આ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે, તો એ વખતે કેવું મોડલ ત્યારે એનું અમલીકરણ થતું હતું, કેવી રીતે વર્કનું ડિસ્ટ્રીબ્યુશન થતું હતું, કેવી રીતે ઓનલાઈન ઓફલાઈન કામ થતા હતા?
કોરોના કાળ દરમિયાન 50% સ્ટાફ આવતો હતો. 50% સ્ટાફ અઠવાડિયા માટે આવતો હતો, પછી બીજા અઠવાડિયા માટે બીજો 50% સ્ટાફ આવતો હતો. એટલે કામગીરીને કોઈ નુકસાન નહોતું થતું અને સારી રીતે કાર્યવાહી કચેરીઓની કામગીરી થતી હતી. અચ્છા, તો આપને લાગે છે કે બસ એ જ મોડલથી આપણે આગળ વધવાનું છે કે આ વખતે થોડો ફેરફાર છે? કારણ કે બહાર તો આ વખતે આરામથી આપણે નીકળી શકીએ છીએ, એવું નથી કે બહાર નથી નીકળવાનું, ઘરમાં જ પુરાઈ લેવાનું છે, પણ કેમ કે પેટ્રોલ ડીઝલની આપણે બચત કરવાની છે, તો આ વખતે શું એક મોડલ મૂકવામાં આવ્યું છે કામગીરી માટે? આ બાબતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા અન્ય મંડળોએ અગાઉ પણ એક રજૂઆત કરેલી છે 5 ડે વીકની, જે બીજા રાજ્યોમાં અમલી છે અને કેન્દ્રમાં પણ અમલી છે. જો હાલ આપણે કચેરીઓ કોઈ બી ચાલુ રાખીએ 50% લેખે, તો જે વીજળી છે કે તેનો તો વપરાશ થતો જ રહેવાનો છે, એટલે અન્ય બાબતોમાં જે ખર્ચ થવાનો છે તે ચાલુ રહેવાનું છે. તેની જગ્યાએ 5 ડે વીક કરવામાં આવે તો જે 2 દિવસ સંપૂર્ણ બંધ રહે એટલે ઘણો ખરો ઈંધણનો બચાવ સંપૂર્ણપણે બચી શકે છે. તેની સાથે સાથે ઇલેક્ટ્રિસિટી છે અને અન્ય બીજા ખર્ચો પણ બચી શકે તેમ છે. પણ ભરતભાઈ, તમે બચાવની વાત કરી રહ્યા છો, સારી બાબત છે, પણ મેં પણ પોતે જોયું છે ઘણી બધી એવી સરકારી ઓફિસો હોય છે જ્યાં એમને સાહેબ આવે પહેલાં એસી ચાલુ કરી દેવાનું, એસી ચાલુ રહે, પંખા ચાલુ રહે, લાઇટો ચાલતી રહે, ભલે કર્મચારી હોય કે ન હોય. આ બધા પણ આપણે પગલાં અપનાવવા પડશે. સરકાર નિર્ણય ન લે કે ન લે, પણ આપણે પહેલાંથી આ રીતની પદ્ધતિ અપનાવવી પડશે સાહેબ. ચોક્કસથી, અને હાલમાં હાલ હું જે કચેરીમાં છું ત્યાં આગળ આ પદ્ધતિ અમે અમલી કરીએ છીએ. જ્યારે રિસેસનો સમય હોય ત્યારે મોટાભાગની લાઇટો બંધ કરીએ છીએ, એટલે જેટલું પણ વિદ્યુતનું બચત થઈ શકે તે બચાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આવી રીતે જ બીજી બધી કચેરીઓમાં પણ પ્રયત્નો થતા હોય છે, અલગ અલગ રીતે થતા હોય છે. સર, આપને લાગી રહ્યું છે કે જે પ્રકારે વર્ક ફ્રોમ હોમમાં કામગીરી જો કર્મચારીઓને સોંપવામાં આવે તો કઈ મુશ્કેલીનો સામનો તેમને પણ કરવો પડી શકે છે? જે પ્રકારે આપે કહ્યું કે 2 દિવસ કામગીરી બંધ રહેશે તો કામનું ભારણ વધી જશે એક કર્મચારી પર, કેવી રીતે આપ કામ ડિસ્ટ્રીબ્યુટ કરશો? જી ભાવિકાબેન, આમાં એવું છે કે હાલમાં ઈ સરકાર, કર્મયોગી, IFMS આ બધા ડિજિટલ ફોર્મેટ ઉપર હાલ સરકાર કામગીરી કરી રહી છે અને આ સફળતાપૂર્વક આ બધા ક્ષેત્રોમાં કામગીરી થઈ રહી છે. તો જે ઈ સરકાર છે તે ઘરે બેસીને પણ કામ થઈ શકે એવું છે, એટલે કે ફાઇલનું જે મુવમેન્ટ છે તે કરી શકાય એવું છે. તો કર્મચારી માની લો કે ઘરે હોય તે દરમિયાન પણ તે પોતાની ફાઇલ ઘરે ઓપન કરી અને પછી કામગીરી કરી શકે છે, એટલે એને વર્ક એક સાથે ભારણ નહીં પડે. પણ આમાં મંત્રીશ્રી તરફથી શું કહેવામાં આવે છે? કારણ કે થોડા સમય પહેલા જ કુંવરજી બાવળે એમણે પણ એક મિટિંગ કરી હતી. એમનો સંકેત એ રીતનો હતો કે સરકારી કર્મચારીઓ માટે અત્યારે એ પોસિબલ નથી વર્ક ફ્રોમ હોમનું. એ બાબતે આપ શું કહેશો? સરકારશ્રી નિર્ણય લઈ શકે છે. અમે અમારી રજૂઆત સરકારશ્રીને કરેલી છે અને અમારી રજૂઆત દેશહિત અને રાષ્ટ્રહિતની છે, એટલે સરકારશ્રી આ બાબતે વિચારવું જોઈએ. પછી તો જે છે એ સરકારે જ આગળ નિર્ણય લેવાનો છે અને અમને એવી આશા છે કે સરકાર આ બાબતે હકારાત્મક નિર્ણય લેશે. ઓકે, ઠીક છે. આભાર ભરતજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર. તો ભાવિકા, ટૂંકમાં અત્યારે દેશભરમાં સ્થિતિ એવી છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ જે સતત કાચું તેલ આપણે મંગાવીએ છીએ એના ભાવ વધી રહ્યા છે અને $160 સુધી એ પ્રતિ બેરલ એના ભાવ પહોંચેલા છે. અને જે સ્ટ્રેટેજિક રિઝર્વ જે આપણે કરવું જોઈએ એ તો કર્યું જ હતું, પણ ધીમે ધીમે સતત એ સ્ટ્રેટેજિક રિઝર્વ ઘટતું ગયું, કારણ કે યુદ્ધ હજુ પણ ચાલુ છે. આજે ચાઇના અને અમેરિકા બંનેના વડા એ બંને ત્યાં મળ્યા અને એમના વચ્ચે પણ ચર્ચા થઈ અને કદાચ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ જાય. જો ઓપન થઈ જાય તો પછી આખી જે સપ્લાય ચેન છે પેટ્રોલની, ડીઝલની, ગેસની એકદમ કુલ થઈ જાય, એકદમ વ્યવસ્થિત થઈ જાય, તો પછી આ બધી સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ. પણ એ થાય એ પહેલાં આ બધા અલગ અલગ આપણે પ્રિએમ્પ્ટિવ એક્શન લઈ રહ્યા છે કે ભાઈ લોકો જાતે પેટ્રોલ ડીઝલ એનો ખર્ચ ઘટાડી દે અથવા તો ન પુરાવે, કાર પોલિંગ કરે, એક સાથે 4 થી 5 કર્મી આવે, એની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતભરમાં અનેક જગ્યાએ આવું થયું, પણ સાથે સાથે લોકોમાં એક અફવાનો માહોલ પણ જોવા મળે. આજે ઘણી જગ્યાએથી આપણે સમાચાર જોયા કે લોકો પેટ્રોલ ત્યાં પુરાવા માટે પહોંચી ગયા અને ઘણી જગ્યાએ એક સાથે લોકો પહોંચે એટલે પછી ત્યાંનો જથ્થો ખાલી થઈ જાય અને પછી બોર્ડ મારવો પડે કે ભાઈ પેટ્રોલ ડીઝલ નથી. એટલે હજુ પણ લોકો પેનિકમાં ન આવે. સરકાર અપીલ કરી રહી છે, લોકો અપીલ કરે છે કે ભાઈ તમે કરકસર કરો. એવું નથી કે બધું ખૂટી ગયું છે આપણી પાસે, પણ એ લાઇન સુધી, ડેડલાઇન સુધી ન પહોંચી જઈએ
એટલા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સહિયારો જો આમાં પ્રયાસ કરવામાં આવશે, એક સાથે જો આપણે સૌ કોઈ આગળ ચાલીશું તો જ પછી બચત કરી શકીશું. આમાં વિશ્વભરમાં આ પ્રકારની સ્થિતિ છે ને વિશ્વભરમાં અનેક દેશો છે તેમણે તો પગલાં લઈ લીધા છે. પાકિસ્તાનની વાત કરીએ તો એક સમયે માત્ર 5 લીટર પેટ્રોલ આપવાની મર્યાદા કરી દેવામાં આવી છે અને જો વાત કરીએ શ્રીલંકાની તો નેશનલ ફ્યુલ પાસ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એટલે કે કડક પગલાં બીજા દેશોમાં લેવામાં આવી ચૂક્યા છે. આપણે ફક્ત કરકસરની અપીલ કરવામાં આવી છે, એવા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. જો ખાસ કરીને બીજા વિકસિત દેશોની વાત કરીએ તો ત્યાં પણ તેલની તંગી વર્તાઈ રહી છે અને ત્યાં ફ્રાન્સ એટલે કે કેટલાક જગ્યાએ તો એવું છે કે QR કોડ દ્વારા અઠવાડિયે માત્ર 15 થી 20 લીટર જ પેટ્રોલ આપવામાં આવે છે. એટલે ફ્રાન્સમાં આ પ્રકારની સ્થિતિ છે. જર્મનીમાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે અમુક જગ્યાએ એકવારમાં માત્ર 10 લીટરનો જ તેલ મર્યાદા આપવામાં આવી છે. બચત માટે અનોખા નિર્ણય કરવામાં આવ્યા છે. એટલે કે વિકાસ એ લોકોએ અત્યારથી જ કહી શકાય કે પાળ બાંધી લીધી છે અને આપણે પણ પાળ બાંધવાની અત્યારે જરૂર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે જ અપીલ કરવામાં આવી. બીજા દેશની ખાસ કરીને વાત કરું તો બાંગ્લાદેશોમાં પણ સ્કૂલ ઓનલાઈન મોડમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ઈંધણ બચાવવા માટે પાવર કટ પણ કરવામાં આવી રહ્યું છે. એ પ્રકારની સ્થિતિ સુધી હજુ ભારત દેશ નથી પહોંચ્યું. આ બીજા દેશની સ્થિતિની હું વાત કરી રહી છું. મ્યાનમારમાં ઓડ ઇવન સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે. કેન્યામાં ઘરેલું જરૂરિયાત પૂરી કરવા માટે તેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને દરેક દેશ છે તે પોતાની રીતે પગલાં ભરી રહ્યું છે. ઓનલાઈન ક્લાસીસ શરૂ કરી દેવામાં આવ્યા છે. એક પેટ્રોલ કે ડીઝલ જે મળતું હોય પેટ્રોલ પંપ પર તેની મર્યાદા એ લિમિટેશન બાંધી દેવામાં આવી છે. હજુ સુધી આપણા દેશમાં એવી કોઈ લિમિટેશન રાખવામાં નથી આવી, છતાં પણ દિવસ દરમિયાન આપણે જોયું કે અનેક લોકો છે તે અફવાઓમાં આવી ગયા હતા. જી દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે કેટલાક લોકોને જરૂરિયાત હોય, પેટ્રોલ ખાલી થઈ ગયું હોય, કેટલી લાંબી લાઈન લાગી છે. તમે જો બપોર ભર તડકે લોકો લાઈનમાં ઉભા છે કારણ કે એમને હવે મેસેજ મળ્યા કે પેટ્રોલ ડીઝલ ખૂટી જવાનું છે અથવા તો હવે નહીં મળે, ભાવ વધશે. કોઈ ભાવ વધારો હજુ સુધી થયો નથી, છતાં પણ લોકો કેટલાક આવી અફવા અગાઉ પણ ગુજરાતમાં થયું હતું 1-2 મહિના પહેલા કે અચાનક અફવા ઉડીને પછી ચારે બાજુ પેટ્રોલ પંપની બહાર લોકો લાઈન લગાવીને ઉભા હતા. આજે પણ પંચમહાલ સહિતના કેટલાક એવા વિસ્તારો તમે જો ગાડીઓના થપ્પા લાગેલા છે કારણ કે લોકોને એ ડર છે, પેનિક છે. ને કેટલીક જગ્યાએ એવું થાય કે થોડી જગ્યાએ થોડી વાર માટે જો સપ્લાય ચેન ખોરવાય, જે પેટ્રોલ ડીઝલનો જથ્થો આવતો હોય જે તે પેટ્રોલ પંપ પર ત્યાં જો પહોંચવામાં વાર લાગે અને જો મોટી સંખ્યામાં લોકો આવી જાય ત્યારે થોડી ડિસ્ટ્રક્શન થતું હોય છે. પણ હજુ પણ અમે અપીલ કરીએ છીએ કે આમાં કોઈ એવી અફવામાં તમે ન દોરાવશો. તમામ જગ્યાએ પૂરતો જથ્થો મળી રહ્યો છે, આપણી જોડે છે. એમાંથી થોડી કરકસર તમારાથી જેટલી બસ થતી હોય એટલી ફક્ત કરકસર કરો. તમને જો મળે છે મેટ્રો તો મેટ્રોનો ઉપયોગ કરો. તમારા મિત્ર કોઈ ઓફિસ આવી રહ્યા છે, તમે શક્યતા છે કે એક સમય તમે બંને આવો છો તો બધા સાથે આવો, આ પણ કરી શકો છો. એનાથી જો ટીપે ટીપે સરોવર ભરાય એવી સ્થિતિ છે અહીંયા, આવી રીતે તમે બચત કરી શકો છો. સરકાર એક મોડલ અપનાવી રહી છે. સરકારના જે મંત્રીઓ છે, નેતાઓ છે, એ જ્યારે અમલીકરણ કરે તેનું સ્વાભાવિકપણે રિફ્લેક્શન પછી જનતામાં આવતું હોય છે. અને આપણે જોયું કે અલગ અલગ લોકો આ રીતના નિર્ણય પણ લઈ રહ્યા છે. વિદેશ યાત્રા તમે 1 વર્ષ સુધી ન કરો અપીલ, એની પણ અસર ખૂબ જોવા મળી કે જેમણે એવા બુકિંગ કરાવ્યા હતા, કદાચ એમને એ રીતના પૈસા થઈ ગયા તો હવે કેન્સલ ન થઈ શકતો હોય તો જશે, પણ નવા બુકિંગ હવેથી કોઈ નથી કરાવતું, એ પણ સારી બાબત છે. ભારતમાં જ નવા લોકેશન લોકો અત્યારે એને શેર કરી રહ્યા છે. એ માટેના બુકિંગ તો પહેલાથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલાથી કહી રહ્યા છે કે વોકલ ફોર લોકલ અપનાવો. ખાસ કરીને આપણું નાણું છે આપણા જ દેશમાં રહે તેની માટે પહેલાથી જ મુહિમ પણ શરૂ કરવામાં આવી હતી અને ખાસ કરીને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો આગ્રહ રાખવો. કારણ કે જો નિકાસ કરવામાં આવતું હોય, ઇમ્પોર્ટ કરવામાં આવતું હોય, ખૂબ જ કહી શકાય કે તેની માટે પણ ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હોય છે અને તેના માટે વિદેશી હુંડિયામણનો ખર્ચ થતો હોય છે અને તે બચાવવાની કોશિશ કરવાની વાત થઈ રહી છે. એટલે કે ખાસ કરીને જ્યારે વિદેશમાં જઈને તમે રૂપિયો ખર્ચો છો તો એ બહાર જાય છે. હવે નજર એ છે કે આજે દરરોજ વર્ક ફ્રોમ હોમની વાત આવી રહી છે. સરકારી કર્મચારીઓ પણ રજૂઆત કરી રહ્યા છે. સરકાર એ બાબતે શું નિર્ણય લે છે? કારણ કે આજે યુપી, ત્રિપુરા, દિલ્હી, આસામ, હરિયાણા આ તમામ જગ્યાએ આવા નિર્ણય લેવાઈ ગયા છે કે કેટલીક જગ્યાએ 5 ડેઝ રહેશે, કેટલીક જગ્યાએ 50% વર્ક ફ્રોમ હોમ રહેશે. દિલ્હીમાં તો કહેવામાં આવ્યું કે ભલે તમારું વર્ક ફ્રોમ હોમ હોય પણ ફોન તો તમારું ચાલુ રહેશે ને ગમે જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે પણ આવવું પડશે તમારે. હવે નજર છે ગુજરાતની કેબિનેટની બેઠક, રાજ્ય સરકાર આ બાબતે શું નિર્ણય લેશે એના પર નજર છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, એમણે તો જાહેરાત કરી કે તમામ જગ્યાએથી જે કર્મી આવી રહ્યા છે એ એમના નિવાસ સ્થાનથી
મેટ્રો સુધી પહોંચી જાય એ માટે બસ દોડાવવામાં આવશે અલગ અલગ વિસ્તારમાં. સાથે સાથે તમામને કન્ફર્મ આદેશ આપી દેવામાં આવ્યો કે તમારે ગાડી વાપરવાની નથી અને એક જથ્થો લિમિટ કરી દેવામાં આવ્યો છે કે ભાઈ તમને જે મળતો હોય છે જથ્થો પેટ્રોલ ડીઝલનો વાપરવાનો એ આટલો સીમિત જ હશે, એ પણ કહી દેવામાં આવ્યું છે. એવી સ્થિતિ હરિયાણામાં પણ છે, પશ્ચિમ બંગાળમાં પણ, ત્યાં પણ શુભેન્દુ અધિકારી આ રીતના નિર્ણય લઈ રહ્યા છે. ગુજરાતમાં શું નિર્ણય લેવામાં આવે છે એના પર અત્યારે આપણી નજર છે. પણ લાગી રહ્યું છે કે આ એક માહોલ તો ચોક્કસથી ગુજરાતભરમાં અત્યારે બની રહ્યો છે, લોકોમાં એ અવેરનેસ છે અને ઘણા બધા મોરચે અલગ અલગ પ્રયત્નો થઈ રહ્યા છે. વિકાસ, એ પણ સમજવું જરૂરી છે કે અવેરનેસ લાવવાની વાત થઈ રહી છે, પેનિક થવાની જરૂર નથી. જેને એકચ્યુઅલમાં પેટ્રોલની અત્યારે અછત હતી, એટલે કે પેટ્રોલ પૂરું થઈ ગયું છે, પેટ્રોલ પંપ પર જાય તો એને લાંબી કતારનો સામનો કરવો પડતો હતો અને જે વ્યક્તિઓ છે કે ફક્ત પેનિક થઈ ગયા, અફવામાં આવી ગયા અને પછી ગયા અને પછી પેટ્રોલ પંપ પર ફૂલ ટાંકી કરાવીને પછી ઘરે બેસી ગયા. આ વસ્તુ ન થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ. અને હું જે પ્રયત્નની વાત કરી રહ્યો હતો, એક તો દિલ્હીમાં જે બ્રિક્સ સંમેલન મળી રહ્યું છે, બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠક, ત્યાં મનોમંથન થઈ રહ્યું છે, પ્રયત્નો થઈ રહ્યું છે કે ભાઈ આમાં સમાધાન કોઈ નીકળે. ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ એ બંનેની પણ મુલાકાત પતવા આવેલી છે, ત્યાંથી શું કન્ક્લુઝન આવે છે એના પર પણ નજર છે. અને આ બધું ન થાય તો પણ જેટલા પણ દેશ જે સ્ટેટ ઓફ હોર્મુઝના કારણે જે લોકો પર અસર પડી રહી છે એમનું પણ એક ગઠબંધન બની રહ્યું છે, લાગી રહ્યું છે, એને લઈને પણ કોઈ નિર્ણય લેવામાં આવશે. આજે ઈરાન તરફથી એક પોઝિટિવ મેસેજ એ આપવામાં આવ્યો કે તમામ કોમર્શિયલ જહાજ અને જે અમેરિકા સાથે, ઇઝરાયલ સાથે જોડાયેલ નથી એમને તો અમે જવાબ દઈએ છીએ. આજે પણ એક જહાજ ભારત માટેનું ત્યાંથી આવી ગયું છે એવા સમાચાર છે. એટલે કે જો સપ્લાય ચેન બરાબર ચાલતી રહી અને આપણે કરકસર કરતા રહ્યા તો પછી આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીશું. કારણ કે ભારતમાં હજુ સુધી કોઈ ઇમ્પેક્ટ નથી આવી. પાડોશી દેશોની જે વાત કરી ત્યાં તો વર્ક ફ્રોમ હોમ ચાલુ થઈ ગયું છે, ઇલેક્ટ્રિસિટીમાં કાપ મુકાઈ ગયો છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, મોંઘવારી આસમાને છે. દેશમાં આવી સ્થિતિ નથી, પણ જો આપણે આવી રીતે કરકસર કરતા રહ્યા, આમાં મુહિમમાં જોડાતા રહ્યા તો કદાચ એ માહોલ આપણે સુરક્ષિત રહેશે અને આપણે ધીમે ધીમે એમાંથી બહાર નીકળી જઈશું. પણ આશા રાખીએ કે જલ્દીથી આ સિચ્યુએશન કૂલ થઈ જાય, ડાઉન થઈ જાય, જે યુદ્ધની પરિસ્થિતિ ભડકા વાગી રહ્યા છે એ બધું શાંત થઈ જાય એ જ જરૂરી છે. જોઈએ હવે સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ શું સમાચાર આવે છે, શું આ યુદ્ધ અત્યારે શાંત થશે, જે શાંત તો છે પણ એમાં અજંપા ભરી શાંતિ છે એ બિલકુલ શાંત થઈ જશે કે પછી અચાનક યુદ્ધ ફાટી નીકળશે. તમામ બાબત ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.